सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ओ विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् यया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि स्थिहृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया नैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતનો આપણે એકાદશ સ્કંદનો 24મો અધ્યાય શરૂ કર્યો છે. 24મા અધ્યાયનો વિષય છે સાંખ્યયોગ. સિદ્ધ સ્વામીએ કહ્યું, સર્વભાવાનામ આગમ અપાય ચિંતયા. જોઈશું કે આ પ્રકરણની અંદર કે અધ્યાયની અંદર ભગવાને સાંખ્યયોગની પ્રક્રિયા પ્રમાણે જગતની સૃષ્ટિ કેવી રીતે થાય છે અને જગતનો લય કેવી રીતે થાય છે એ મુખ્યત્વે સમજાવ્યું છે. સર્વભાવાનામ આગમ અપાય ચિંતયા. શા માટે આપણને આ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે? આપણે બધા ભાવનો આગમ અર્થાત ઉત્પત્તિ શેમાંથી થઈ, અપાય લય શેમાંથી થાય છે, તો બતાવવામાં આવશે કે સૃષ્ટિના પ્રારંભમાં એક અદ્વિતીય પરમાત્મા હતો. વળી જ્યારે અંત આવશે ત્યારે પણ અર્થાત એક અદ્વિતીય પરમાત્મામાંથી આ સર્વનો ઉદ્ભવ થયો. આ બધાનો અંત પણ એક અદ્વિતીય પરમાત્મામાં આવશે. તો નિયમ એવો છે કે જે આદિમાં હોય અને અંતમાં પણ હોય એ મધ્યમાં પણ હોય. જો આદિની અંદર આ જગત એક પરમાત્મા હતું, જે ઉપનિષદ કહે છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. એ સૌમ્ય સૃષ્ટિના પ્રારંભમાં આ જગત એક અદ્વિતીય બ્રહ્મ હતું. જે પ્રારંભમાં બ્રહ્મ હતું, અંતમાં પણ બ્રહ્મ હોય, એ મધ્યમાં પણ બ્રહ્મ હોવું જોઈએ. આ નિયમ છે. આપણે સોનાની લગડીની શરૂઆત કરીએ, સુવર્ણ પિંડથી શરૂઆત કરીએ, અનેક બધા અલંકારોમાંથી બન્યા સૃષ્ટિ થઈ. એ બધા અલંકારો વળી પાછા ઓગળીને સોનાનો પિંડ બની ગયા. પ્રારંભમાં પણ સોનું છે, અંતમાં પણ સોનું છે, તો મધ્યમાં પણ સોનું જ છે. આ મુખ્ય પ્રયોજન છે. ભલે મધ્યમાં અનેક બધા અલંકારો ભાસતા હોય, વાસ્તવમાં એક સોનું જ છે. તેમ ભલે મધ્યમાં આ વૈવિધ્યપૂર્ણ નામ રૂપાત્મક સૃષ્ટિ ભાસતી હોય, વાસ્તવમાં એક અદ્વિતીય પરમાત્મા જ છે. આ રીતે આપણને જગતની અંદર પણ પરમાત્માના દર્શન કરાવવા માટે આ પ્રકારનું ચિંતન કરવાથી કે ભલે આ નામરૂપ અલગ અલગ હોય, જેમ બધા ઘરેણાઓના ઘાટ અલગ અલગ હોય, નામ અલગ અલગ હોય, ઉપયોગ અલગ અલગ હોય, બધા વાસ્તવમાં એક સુવર્ણ જ છે. તે જગતની અંદર પણ ભલે આ બધા જળ ચેતન પદાર્થોના નામ અલગ અલગ હોય, રૂપ અલગ અલગ હોય, કાર્ય અલગ અલગ હોય, પણ બધા જ વાસ્તવમાં એક જ અદ્વિતીય પરમાત્મા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે. આ પ્રકારે ચિંતન કરવાથી આત્મન મનમોનો મોહો નિવાર્યતે. તો મોહ છે ને એનું નિવારણ થઈ જાય છે. એવું જો હોય તો પછી આપણે દ્વૈતને સત્યતા ના આપીએ. જાણતા હોઈએ કે અનેક બધા અલંકારો છે, છતાં પણ એક સોનું જ સત્ય છે. ત્યાર પછી અલંકારોની વિવિધતાને આપણે જોઈએ ખરા, પરંતુ મનમાં આપણે એને સત્યતા ના આપીએ. બસ એ જ મહત્વની વસ્તુ છે. શું જોઈએ છે અગત્યનું નથી, પણ જે જોઈએ છે એનું આપણા મનમાં કેવું અર્થઘટન કરીએ છીએ એ મહત્વનું છે. જે જોઈએ છે એનું અર્થઘટન શું કરીએ છીએ એ મહત્વનું છે. આપણે જગતને જોઈએ છીએ, પણ આપણા મનમાં અર્થઘટન એવું હોય કે આ સર્વ બ્રહ્મ છે, એક જ પરમાત્માની અભિવ્યક્તિ છે. એમ હોય તો પછી આ ભેદભાવ મહત્વ રહેતો નથી. એમાં રહેલું જે ઐક્ય છે એ મહત્વનું બની જાય.
તો આપણામાં કોઈ રાગ દ્વેષ ન રહે. આ પ્રકારના ચિંતનથી આપણે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. મનોમોહો નિવર્તતે. આ મનનો જે મોહ છે એ નિવૃત્ત થઈ જાય. તો આ બધું વર્ણન આપણે શું કામ આ બધું કરતા હશે ભગવાન? આખી સાંખ્યની પ્રક્રિયાનું અહીંયા વર્ણન કર્યું છે. આપણા ષડ દર્શનમાં સાંખ્ય દર્શન ખૂબ પ્રાચીન છે. એટલા માટે આ સાંખ્ય દર્શનનો પ્રભાવ બધા જ શાસ્ત્રો પર, બધા જ પુરાણો પર છે. જોઈશું કે મોટા ભાગના પુરાણો આ સાંખ્યની પ્રક્રિયાનો જ ઉપયોગ કરતા હોય છે. જ્યારે જ્યારે સૃષ્ટિ વગેરેનું વર્ણન કરે પુરાણો ત્યારે એ બધું આ સાંખ્યની પ્રક્રિયા પર આધારિત હોય છે. એટલા માટે અહીં પણ એક આખો અધ્યાય આ સાંખ્ય યોગ પર કહેવામાં આવ્યો, પણ થોડોક ફેર છે. આ સાંખ્ય લોકો જે છે એ લોકો દ્વૈતવાદી છે. એ લોકો બે સ્વતંત્ર તત્વને સ્વીકારે છે. પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જડ, આ બંને એકબીજા કરતા ભિન્ન સ્વતંત્ર તત્વો છે. જેને ભાગવતમાં સ્વીકારવામાં આવે એટલું સારું છે. તો વેદાંતમાં આપણે કહીએ કે ભાઈ આ પુરુષ અને પ્રકૃતિ છે પણ વાસ્તવમાં એક જ તત્વની અભિવ્યક્તિ છે. આ પુરુષ પણ અંતિમ સત્ય નથી, પ્રકૃતિ પણ અંતિમ સત્ય નથી. આ બંને કોઈક બીજામાંથી ઉદ્ભવેલા છે. જેવી રીતે વૈજ્ઞાનિક એમ કે આ મેટર કે પદાર્થ ક્યારેક એ તરંગ હોય, વેવ હોય એ પ્રકારનું વર્તન કરતો હોય, ક્યારેક એ પાર્ટિકલ હોય એ પ્રકારનું વર્તન કરતો હોય. તો મેટર જે છે એ વેવ છે કે પાર્ટિકલ છે? તો પછી નિર્ણય એવો થયો કે વેવ પણ નથી, પાર્ટિકલ પણ નથી. વેવ અને પાર્ટિકલ આ બંને જેમાંથી ઉદ્ભવે છે એ વસ્તુ છે. તેમ જગતમાં પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જડ આ બે તત્વો જણાય છે. પણ સત્ય શું છે? આ બંનેનો ઉદ્ભવ જેમાં થાય છે એ વાસ્તવિક સત્ય. સાંખ્ય લોકો આ નથી કહેતા. સાંખ્ય લોકો અહીં જ અટકી જાય છે. એ પુરુષ અને પ્રકૃતિને સત્ય માને છે. કારણ કે અનુમાનથી આપણે માત્ર આટલે સુધી જ જઈ શકીએ. પરંતુ ઉપનિષદનો જો આધાર લઈએ તો સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. આ સમગ્ર દ્વૈતપૂર્ણ જગત જે છે એ એના પ્રારંભમાં એક અદ્વિતીય તત્વ હતું. એનો થઈ થયો કે એક અદ્વિતીય તત્વ પુરુષ અને પ્રકૃતિ બંને રૂપે અભિવ્યક્ત થાય છે. અને પછી આ બંનેનો જે ખેલ થાય છે એ આ સમગ્ર સર્જન છે. એટલે ભાગવતના સાંખ્યમાં, પેલા સાંખ્યમાં આ એક મહાન તફાવત છે. બાકી વિગતો બધી સરખી છે. એટલે કહેવામાં આવ્યું અથ તે સંપ્રવક્ષ્યામિ સાંખ્યમ પૂર્વૈ વિનિશ્ચિતમ. ભગવાન હે ઉદ્ધવ, પૂર્વૈ વિનિશ્ચિતમ સાંખ્યમ. પૂર્વના કપિલ વગેરે મહર્ષિઓએ સાંખ્ય અર્થાત સાંખ્ય તત્વનો જે પ્રકારે નિશ્ચય કર્યો હતો એ હું તને કહીશ. શેના માટે કહેશે ભગવાન? યદ વિજ્ઞાય પુમાન સદ્યો જહ્યાદ વૈકલ્પિકમ ભ્રમમ. યદ તત્વમ વિજ્ઞાય, જે તત્વ જાણીને. આ કયું તત્વ છે? પરમાત્મા તત્વ. તો ભાઈ પેલા સાંખ્ય હતા, છે પેલા જે કપિલ હતા એ કપિલ નહીં. એટલે કહ્યું ને કે ભાઈ અગ્નિવંશજ કપિલોક્ત અનીશ્વર સાંખ્ય શાસ્ત્ર અન્યતમ. જે કપિલજીએ પેલા જેમણે અનીશ્વર શાસ્ત્ર, ઈશ્વર વગરના સાંખ્યની વાત કરી, એ આ સાંખ્ય નથી. આ ઈશ્વર સહિતનું સાંખ્ય છે.
તો તેથી યદ વિજ્ઞાય, જે સાંખ્ય તત્વ અર્થાત પરમાત્મ તત્વ સમ્યક ખ્યાયતે અનયાયતિ સાંખ્યમ, જેનાથી પરમાત્મ તત્વની સારી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે એ શાસ્ત્રને સાંખ્ય શાસ્ત્ર કે. એટલે વેદાંતી લોકો પણ સાંખ્ય શબ્દનો પ્રયોગ કરતા હોય છે. પેલા સાંખ્ય કેમ કહેવાય? એ સંખ્યા કરનારા છે માટે સાંખ્ય કહેવામાં આવ્યા. બરાબર, આપણે સંખ્યાનો શું કરીએ? સમ્યક ખ્યાયતે અનયાયતિ સંખ્યા. તો સમ્યક ખ્યાયતે સંખ્યા, જેનું સારી રીતે પ્રતિપાદન કરવામાં આવે એને સંખ્યા કહે. જે શાસ્ત્રથી આ પરમાત્માનું પ્રતિપાદન થાય છે એ સાંખ્ય શાસ્ત્ર છે. તેથી આ સાંખ્ય તત્વ કહો, પરમાત્મ તત્વ કહો, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય તરત જ આ વૈકલ્પિકમ ભ્રમમ, આ વિકલ્પમાંથી, વિકલ્પ એટલે દ્રષ્ટા અને દૃશ્ય, હું અને તું, અન્યોહમ અન્યોયમેતિ, હું અન્ય છું આ અન્ય છે, આ પ્રકારનો જે ભ્રમ છે, જે દ્રષ્ટા દૃશ્યને પુરુષ પ્રકૃતિને એકબીજા કરતાં ભિન્ન માનવામાં આવે છે, એ ભ્રમમાંથી મુક્ત થઈ જાય તો આપણે જાણીએ કે આ દ્રષ્ટા દૃશ્ય બંને એકમાંથી જ જન્મેલા છે. આસિત જ્ઞાનમથો ह्यर्थ एकमेव विकल्पितम्, अथो ज्ञानम आसीत, आ अर्थ है. कृष्णो भी अर्थ है. अथो अर्थ है, अथो न करो कृष्ण, कृष्णो भी अर्थ है. एकम अविकल्पितम ज्ञानम आसीत, આ સંપૂર્ણ અર્થ છે, પદાર્થ છે. કયો પદાર્થ છે? દ્રષ્ટા દૃશ્યરૂપી આ જે સમગ્ર પદાર્થ છે. બસ એમાં બધા આવી ગયા ને. દ્રષ્ટા અને દૃશ્યમાં બધાનો સમાવેશ થઈ ગયો. બરાબર ને? હું દ્રષ્ટા, અન્ય સર્વ છે એ દૃશ્ય છે. અને તો આ એને પદાર્થ કહેવામાં આવે. બે પદાર્થ છે, બે પદ છે. પદ છે એનો અર્થ પદાર્થ, દ્રષ્ટા અને દૃશ્ય. અયમ દ્રષ્ટુ દૃશ્યાદિરૂપ કૃષ્ણો ભી પદાર્થ હૈ. આ સમગ્ર અર્થ પદાર્થ, આ સમગ્ર જગત આદૌ એકમેવ અવિકલ્પિતમ જ્ઞાનમ આસીત. એ શું હતું? અવિકલ્પિતમ ભેદ શૂન્યમ કલ્પના રહિતમ, દ્રષ્ટા દૃશ્ય પ્રકારના ભેદની કલ્પનાથી રહિત એક અદ્વિતીય જ્ઞાનમ ચૈતન્યમ બ્રહ્મૈવાસીત. અગત્યની વસ્તુ છે. આ સાંખ્ય નથી કહેતા. સાંખ્યો તો દ્રષ્ટા દૃશ્યને ભિન્ન બતાવે છે. અહીં કહેવામાં આવ્યું કે આ દ્રષ્ટા દૃશ્યરૂપી જે ક્યાં બધો પદાર્થ છે એ આ પ્રારંભમાં એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય નિર્વિકલ્પ જ્ઞાન હતું, બ્રહ્મ હતું, પરમાત્મા હતું. એટલે અહીંયા થયા નિરૂપણ પ્રમાણે આરંભમાં આદિમાં પરમાત્મા છે, અંતમાં પરમાત્મા છે, પણ મધ્યમાં પણ પરમાત્મા જ છે. આવું ક્યારે હતું? અયુગે, જ્યારે યુગનો પ્રારંભ ન થયો હતો, અર્થાત પ્રલય અવસ્થામાં, અથવા કૃતયુગે સત્યયુગની અંદર જ્યાં બધા લોકો સાત્વિક હતા, મળે એ લોકોમાં આ અનેકમાં એકનું દર્શન કરવાની દૃષ્ટિ હતી. અથવા યદા વિવેક નિપુણા, જ્યાં પણ આત્માનાત્મનો કે દ્રષ્ટા દૃશ્યનો વિવેક કરનારા જ્ઞાની પુરુષ જ્યારે પણ હોય, જે કોઈ યુગમાં હોય, ત્યાં પણ આ એક અદ્વિતીય તત્વ જ છે. તો આ એક પગલું છે, આ એક વસ્તુ છે, એ જરા સાંખ્ય કરતા જુદી છે, જે સૌથી મહત્વનું છે. તન્માયા ફલરૂપેણ કેવલમ નિર્વિકલ્પિતમ વાંગમનો ગોચરમ સત્યમ દ્વિધા સમભવત બૃહત.
तत्केवलम एकम निर्विकल्पम भेद शून्यम वांग मनसो अगोचरम सत्यम। एक निर्विकल्प બધા પ્રકારના ભેદથી રહિત વાણી અને મનથી પર જે સત્ય બૃહદ શબ્દ વાપર્યો એટલે બ્રહ્મ સત્ય કહો બ્રહ્મ કહો જે એક અદ્વિતીય છે વાણી અને મનથી પર છે જે તત્વ સૃષ્ટિના પ્રારંભમાં હતું. સત્યમ દ્વિધા સમભવત આ જે પરમાત્મા રૂપી સત્ય છે એ દ્વિધા સમભવત બે પ્રકારનું બની ગયું. કેવું? તો દ્રષ્ટા અને દૃશ્ય પુરુષ અને પ્રકૃતિ આ બે પ્રકારે અભિવ્યક્ત થયું. કેવું? માયા ફલ રૂપેણ એક માયા અને બીજું ફલ. તો એક પરમાત્મામાંથી આ માયા અને ફળ એટલે પ્રતિબિંબ માયામાં પ્રતિબિંબિત એટલે પુરુષ. આ માયા જે છે એ દૃશ્ય છે જળ તત્વ છે પુરુષ છે દ્રષ્ટા છે તે ચેતન તત્વ છે. આમ પુરુષ અને પ્રકૃતિ આ બે તત્વો જે છે એ પ્રગટ થયા વિભક્ત થયું. એટલે કહ્યું કે બૃહદ સત્યમ દ્વિધા સમઅભવત એ બૃહદ છે બ્રહ્મ છે એ સત્ય છે એ જ સ્વયં આ બે વિભાગમાં વહેંચાઈ ગયો. એ બ્રહ્મ જે છે એ પુરુષ અને પ્રકૃતિ દ્રષ્ટા અને દૃશ્ય આ બે રૂપે વહેંચાઈ ગયું વિભક્ત થઈ ગયું. તયોઃ એકતરો ह्यर्थः પ્રકૃતિ સા ઉભયાત્મિકા. એમાં એક છે એને પ્રકૃતિ કહેવામાં આવી ઉભયાત્મિકા કાર્ય કારણ રૂપા. કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુરુચ્યતે. કયા અધ્યાયમાં આવે છે? હા તો આને અનિતાને પૂછ્યું કયા અધ્યાયમાં આવે છે એ આમ જોવે છે. કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આ કાર્યને કરણ કહો કે કાર્ય કારણ કહો એનો હેતુ જે છે એ સર્જન કરનાર પ્રકૃતિ છે. પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. આ પુરુષ છે એ સુખ દુઃખનો ભોગતા છે કરતા નથી કરનાર છે પ્રકૃતિ. તો પ્રકૃતિ છે એ કાર્યને કરણ કે કાર્ય કારણ એ રીતે સર્જન કરતી હોય છે. પુરુષ છે બધાનો સુખ ભોગતા હોય છે. તયો એકતરો હિ અર્થ પ્રકૃતિ સા ઉભયાત્મિકા. એક જે પ્રકૃતિ છે ઉભયાત્મિકા છે કેવી કાર્ય કારણ રૂપ છે. જે રીતે સમજાવેલું આ જગત કેવું છે કાર્ય અને કારણનું બનેલું છે. કાર્ય કરણ કહો તો સ્થૂળ ને સૂક્ષ્મ શરીર થયું. કાર્ય કારણ કહો તો આ જગત થયું. એટલે વ્યક્તિગત સ્તરે પ્રકૃતિ કાર્ય કરણ રૂપે વ્યક્ત થાય છે. જગતના સ્તરે કાર્ય કારણ રૂપે વ્યક્ત થાય છે. જ્ઞાનમ તુ અન્યતમો ભાવ પુરુષ સહ અભિધીયતે. અને બીજો જે ભાવ છે બીજો પદાર્થ છે એ જ્ઞાન છે ચૈતન્ય રૂપ છે એને પુરુષ કહેવામાં આવ્યો. હવે આપણને આ સૃષ્ટિનું વર્ણન શરૂ થયું. હવે આગળ કહે છે હવે 5મા શ્લોકમાં કહે છે તમો રજસ સત્વમિતિ પ્રકૃતેરભવન ગુણાઃ મયા પ્રક્ષોભ્યમાણાયાઃ પુરુષાનુમતેન ચ.
तमो रजः स्तमः रजः सत्त्वमिति प्रकृतेः गुणाः अभवन्। तो प्रकृतिना આ ત્રણ ગુણો થયા. પ્રકૃતિ ત્રણ ગુણોની જ બનેલી છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણ, જેનું વર્ણન પછી આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થાય છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વ કેવું છે? પ્રકાશકમ અનામયમ. નિર્મલત્વાત નિર્મળ છે, પ્રકાશમય છે, અનામય છે, બધા પ્રકારના ઉપદ્રવ રહિત છે, સુખમય છે. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. રજોગુણ છે એ તૃષ્ણા આસક્તિ વગેરે ઉત્પન્ન કરનારો છે અને કર્મ ઉત્પન્ન કરનારો છે. તમઃ અજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. આ તમો ગુણ છે એ અજ્ઞાન છે, મોહ જન્માવનારો છે, આવરણ રૂપ છે. એટલે અજ્ઞાનની બે શક્તિ કહેવામાં આવી, આવરણ અને વિક્ષેપ. આ તમો ગુણ છે આવરણ રૂપ છે, રજોગુણ છે વિક્ષેપ રૂપ છે. એટલે આ તો જાણે આ સત્વર જે તમસ જેનું એ લોકોનું મોડલ છે તો બધા સ્વીકારે, વેદાંત પણ સ્વીકારે છે. તો આમાં જે રજોગુણ છે ને એ પ્રવૃત્તિમય છે, તમો ગુણ છે એ જડ છે માટે પ્રવૃત્તિ નથી, સત્વગુણ અત્યંત શુદ્ધ છે માટે પ્રવૃત્તિ નથી. રજોગુણ છે એ સત્વને અને તમસને બંનેને પ્રવૃત્તિમાં પ્રેરતો હોય છે. મયા પ્રક્ષોભ્યમાણાયાઃ પુરુષાનુમતેન ચ. મયા કાલરૂપેણ પ્રક્ષોભ્યમાણાયાઃ. ભગવાન કે હું જ કાળરૂપ છું અને હું જ વાસ્તવમાં આ પ્રકૃતિમાં ક્ષોભ કરું છું, એમાં ડિસ્ટર્બન્સ કરું છું, પ્રક્ષોભ કરું છું. એટલે પ્રારંભની અંદર તો આ ત્રણેય ગુણ જે હોય છે એની સામ્ય અવસ્થા હોય છે. જ્યારે ત્રણેય ગુણની સામ્ય અવસ્થા હોય ત્યારે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન હોય. એમાં જ્યારે વિષમતા આવે, ઇમ્બેલેન્સ આવે, વિષમતા આવે, એ કોણ ઉત્પન્ન કરે? આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા છે એમાં વિષમતા કોણ લાવે? પ્રક્ષોભ. જેમ પેલા બિલિયર્ડના બોલ બધા ગોઠવેલા હોય ત્યારે કોઈ પ્રવૃત્તિ ના હોય, એક લાકડી પેલી જરાક મારે એટલે બધા બિલિયર્ડના બોલ જેમ ગબડવા માંડે, બધી પ્રવૃત્તિ શરૂ થાય. તેવી રીતે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન કે હું જ કાળ સ્વરૂપ છું અને હું જ પ્રક્ષોભ કરું છું, હું જ વિક્ષેપ ઉત્પન્ન કરું છું. આ પ્રકારે આ કાળ સ્વરૂપ પરમાત્મા છે એ પ્રવૃત્તિનો પ્રારંભ કરવા માટે નિમિત્ત છે. બાકી બધું શાંત હતું. મયા પ્રક્ષોભ્યમાણાયાઃ પ્રકૃતેઃ. મેં પ્રકૃતિમાં પ્રક્ષોભ કર્યો. કે મયા કાલ રૂપેણ, ટૂંકમાં બધી વસ્તુઓ કાળથી થાય છે, એમનેમ કશું ના થાય. કે ભાઈ આ બીજ પણ આપણે માત્ર જમીનમાં રોપીએ એટલે કશું થાય નહીં. કા સમય આવે ને ત્યારે એમાંથી અંકુર ફૂટે. વસંત ઋતુ આવે ત્યારે બધા નવા નવા પાંદડા આવે, એ ત્યારે નહીં તો કશું ના થાય. આ કાળ છે ને એ બધું કરનારો છે. એટલે ભાગવતની અંદર પણ વારંવાર બધું કે ભગવાનને જ કાળા સ્વરૂપ કહેવામાં આવ્યો છે. એ જ બધી પ્રેરણા કરતો હોય છે. તો પ્રકૃતિને પ્રેરણા કરનાર, પ્રકૃતિને વિક્ષુબ્ધ કરનાર આ કાળા પરમાત્મા ભગવાન કે હું જ આ કાળા સ્વરૂપ છું, હું જ આ પ્રકૃતિને પ્રક્ષુબ્ધ કરું છું. શેના માટે કરે છે ભગવાન? પુરુષ અનુમતેન ચ. પુરુષ, આ જે પુરુષો છે, જીવો છે, એમના બધા કર્મ છે એ કર્મ અનુસાર. એટલે કર્મ પેલા બીજ સમાન છે. બીજ જેવી રીતે આપણે જમીનમાં રોપ્યું હોય ત્યારે કશી પ્રવૃત્તિ ના થાય, સમય આવે ત્યારે જેમ અંકુર ફળે તેવી રીતે પ્રલય અવસ્થાની અંદર આ બધા જીવોના જે કર્મ છે એ પણ બીજ સમાન છે. એ કર્મને જ્યારે અભિવ્યક્ત થવાનો સમય આવ્યો ત્યારે
આ સૃષ્ટિનો પ્રારંભ થાય. તો ભગવાન કહે કે આ જીવોના શુભ અશુભ કર્મ અનુસાર હું પ્રકૃતિને પ્રેરિત કરું છું. એમાંથી તમઃ રજઃ સત્વમિતિ ગુણા અભવન. એમાંથી આ સત્વ રજસ તમસ 3 ગુણો ઉત્પન્ન થયા. ઉત્પન્ન પ્રગટ થયા. આ 3 ગુણો તો હતા જ, એની સામ્યાવસ્થા હતી, પણ આ સંક્ષુબ્ધ કરવાને કારણે આ 3 ગુણોની વિષમ અવસ્થા થઈ. એટલે આ 3 ગુણો જુદા જુદા કર્મ કરવા લાગ્યા, પોતપોતાના કર્મ કરવા લાગ્યા. પછી આગળ કહે છે તેભ્યસ્તમભવત સૂત્રમ મહાન સૂત્રેણ સંયુતઃ તતો વિકુર્વતો જાતો હંકારો યો વિમોહનઃ. તેભ્ય સમવત સૂત્રમ તેભ્ય ગુણેભ્ય સૂત્રમ અભવત. આ 3 ગુણો જેઓ પ્રક્ષુબ્ધ થયા છે એમાંથી પહેલા સૂત્ર ઉત્પન્ન થયું. કે છે ક્રિયાશક્તિમત. ખરેખર એક જ તત્વ છે હિરણ્યગર્ભ. ક્રિયાશક્તિની પ્રધાનતાથી એને સૂત્ર કહેવામાં આવે છે. જ્ઞાન શક્તિની પ્રધાનતા એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે, મહત કહેવામાં આવે છે. તો એ સૂત્ર અને મહાન 2 વસ્તુ કહેવામાં આવી. તો આમના કહેવા પ્રમાણે પહેલા ક્રિયાશક્તિમાં સૂત્ર ઉત્પન્ન થયું. તેન સૂત્રેણ સંયુક્ત જ્ઞાન શક્તિમાન મહાન અભવત. આ મહાન કયું રૂપ છે? હા, પ્રથમ આશાનું કયા શબ્દનું? આ મહત તત્વ. મહત મહત શબ્દનું મહાન મહાન તો મહાનત એટલે મહાન એટલે મહત્તત્વ. બરાબર છે. તો સૂત્ર અને મહત સૂત્રેણ સંયુક્ત મહાન સમભવત. પેલા સૂત્ર એટલે ક્રિયાશક્તિરૂપ સૂત્ર ઉત્પન્ન થયું, એની સાથે સંયોજાયેલું મહત્તત્વ એ જ્ઞાન શક્તિ રૂપ છે. તો ક્રિયાશક્તિમાન સૂત્ર અને જ્ઞાન શક્તિમાન મહત. એટલે 2 નથી, ખરેખર એક જ છે. એકમેવ તત્વમ ક્રિયા જ્ઞાન શક્તિભ્યામ દ્વિધા ઉચ્યતે. આપણે એક જ હિરણ્યગર્ભ કહીએ. હિરણ્યગર્ભ છે ક્રિયાશક્તિની પ્રધાનતાથી સૂત્ર કહેવાય, જ્ઞાન શક્તિની પ્રધાનતાથી મહત કહેવાય. આ સાંખ્યની પ્રક્રિયા છે કે પ્રકૃતિમાંથી સૌથી પહેલા આપણે કે સમષ્ટિ બુદ્ધિ ઉત્પન્ન થઈ. આપણે કે હિરણ્યગર્ભ ઉત્પન્ન થયા, એ લોકો મહત તત્વ કહો કે સમષ્ટિ બુદ્ધિ ઉત્પન્ન થઈ. તતો વિકુર્વતો જાતો અહંકારો યો વિમોહન. તત વિકુર્વત. એમાં જ્યારે વિકાર થયો, આ મહત તત્વમાં જ્યારે વિકાર થયો ત્યારે અહંકાર જાત, એમાંથી સમષ્ટિ અહંકાર જન્મ્યો. કયો જ અહંકાર? યો વિમોહન જીવસ્ય દેહાધ્યાસ રૂપ ભ્રમહેતુ અહંકાર. આ અહંકાર એટલે શું? મહત તત્વની અંદર અહમ કરવાને કારણે આ અહંકાર થયો. બુદ્ધિ તો જન્મી, બુદ્ધિમાં અહમ ભાવ થયો અને તેથી અહંકાર થયો. તેથી જે બાકીનું બધું જન્મ છે, દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે, એ બધાની અંદર અહમ ભાવ હવે થવાનો. યો વિમોહન, અહીંથી મોહ શરૂ થયો, જે મોહ ઉત્પન્ન કરનારો છે, ભ્રમ ઉત્પન્ન કરનારો છે. દેહાધ્યાસ રૂપ ભ્રમ હેતુ, જેને કારણે આ જીવો જન્મથી જ આ ઉપાધિમાં અહમ ભાવ કરતા હોય છે. એનું કારણ છે અહંકાર. એ અહંકાર ઉત્પન્ન થયો.
અહંકાર 3 પ્રકારનો છે એ વાત કહે છે. પછી વૈકારિકસ્તૈજસશ્ચ તામસશ્ચેત્યહં ત્રિવૃત. તન્માત્રેન્દ્રિયમનસાં કારણં ચિદચિન્મયઃ. આ બધા સાંખ્યના પારિભાષિક શબ્દો છે. વૈકારિક, તૈજસ, તામસ. વૈકારિક એટલે સાત્વિક, તૈજસ એટલે રાજસ, તામસ એટલે તામસ. અહંકાર, કારણ કે પ્રકૃતિમાં 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. અને તેથી જે મહત્તત્વ ઉત્પન્ન થયું એમાં 3 ગુણો હોય, સત્વ, રજસ, તમસ. એમાંથી ઉત્પન્ન થયો અહંકાર, એમાં પણ 3 ગુણો હોય, સત્વ, રજસ, તમસ. તો હવેથી આ 3 ગુણો છે એનું એમાંથી ધીમે ધીમે સર્જન શરૂ થશે. અહંકાર આ 3 પ્રકારનો છે: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. તન્માત્રેન્દ્રિય મનસામ કારણમ ચિદચિન્મય. અહંકાર કેવો છે? ચિત અચિન્મય. ચિત જડ આ પ્રકારનું અહંકારનું સ્વરૂપ છે. કારણ કે એને જ અહંકાર કહેવાય ને. આ ચૈતન્ય જ્યારે ઉપાધિમાં અહમ ભાવ કરે ત્યારે અહંકાર કહેવાય. એટલે અહંકારમાં 2 અંશ છે, ચેતન અંશ પણ છે અને જડ અંશ પણ છે. અને તો જ કોઈ પણ પ્રકારનું સર્જન શક્ય છે. એકલું ચેતન પર કંઈ ના કરી શકે, એકલું જડ પર કંઈ ના કરી શકે. આ બંને સંયોગ હોય ત્યારે જ કોઈ પ્રકારનું સર્જન શક્ય છે. એટલે અહંકાર શું થયું? મોટા સ્વામીજીની ભાષામાં કહીએ તો ઇટ ઇઝ ધી અનહોલી વેડલોક. આમ તો વેડલોક એટલે પાણી ગ્રહણ. એ તો હંમેશા કેવું હોય? પવિત્ર હોય. પણ આ કેવું છે? અપવિત્ર. અનહોલી વેડલોક. આ લોકોનો લગ્ન થયું. કોનું? પુરુષ અને પ્રકૃતિનું. શેને કારણે? અજ્ઞાનને કારણે. એટલે કેવી જાતનું લગ્ન થયું? પુરુષ છે એ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે, એનું નામ લગ્ન. બાકી જોડાયેલા નથી. આ જોડાણ કેવું છે? આધ્યાસિક જોડાણ. અધ્યાસને કારણે જન્મેલું જોડાણ. બસ આ થયું. આ વિમોહન. આ જ બધા પ્રકારનો મોહ જન્માવનારું છે. તન્માત્રા ઇન્દ્રિય મનસામ કારણમ. અહંકારમાંથી આટલી વસ્તુઓ જન્મી. તન્માત્રા, પંચ તન્માત્રા. તન્માત્રા એટલે પંચમહાભૂતોની શુદ્ધ અવસ્થા. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 તન્માત્રા, 5 મહાભૂત છે. એમની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે એ શુદ્ધ અવસ્થા ઉત્પન્ન થયા. એને તન્માત્રા કહેવામાં આવી. ત્યાર પછી એમનું પંચીકરણ થયું. વેદાંતની પ્રક્રિયા જરા થોડી જુદી છે, સાંખ્યની પ્રક્રિયા થોડી જુદી છે. તો અહંકારના તામસ અંશમાંથી એવું કહે છે. સાંખ્યની પ્રક્રિયા એવી છે કે અહંકારના સાત્વિક અંશમાંથી દેવતાઓ ઉત્પન્ન થયા. અહંકારના રાજસ અંશમાંથી ઇન્દ્રિયો અને મન ઉત્પન્ન થયું. અહંકારના તામસ અંશમાંથી પંચ મહાભૂત કે પંચતન માત્રાઓ ઉત્પન્ન થઈ. પંચતન માત્રાઓ જળ છે અને માટે અહંકારના તમસ અંશમાંથી જન્મી. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન છે એ કેવું છે? ક્રિયાત્મક છે. માટે એ અહંકારના રજસ અંશમાંથી ઉત્પન્ન થયા. જ્યારે દેવતાઓ છે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન એ બધાના જે અધિષ્ઠાન દેવતાઓ છે એ સાત્વિક છે અને માટે અહંકારના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયા. વૈકારિક અહંકાર, સાત્વિક અહંકાર એમાંથી દેવતાઓ. તૈજસ, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિય અને મન. તામસ અહંકારમાંથી તન્માત્રા. આ પ્રકારે એમની પ્રક્રિયા છે. ચિદચિન્મય. અહંકાર કેવો છે? ચેતન અને જળ આ બંનેનો જે છે
એ બંનેનો સંયોગ થયો, આધ્યાસિક સંયોગ. પુરુષ અને પ્રકૃતિનો આધ્યાત્મિક સંયોગમાંથી આ અહંકાર જન્મ્યો. મનઃશબ્દ ઉપલક્ષણમ દેવાનામ ચ. અહીં ખાલી તન માત્ર ઇન્દ્રિય મન કહેવામાં આવ્યું, પણ એમાં ઉપલક્ષણથી દેવતાઓ પણ સમજી લેવા જોઈએ. ચિત અચિન્મય સ્વતઃ જડોપી ચિદાભાસ ગ્રાહકત્વાત ઉભય ગ્રંથિ રૂપ. શું થયું? આ માયા પ્રકૃતિ કેવી છે? જળ છે. એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડ્યું. ચિદાભાસ કેવો છે? ચેતન છે. અને આ રીતે આ જળ અને ચેતન બંનેનો સંયોગથી અહંકાર બન્યો. બીજું વેદાંતમાં વર્ણન કેવું કરવામાં ખબર છે? તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત. તે બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ ઉત્પન્ન થયું, એમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી. આમ પહેલા પંચ મહાભૂતની ઉત્પત્તિ કહેવામાં આવી. તો આ પંચ મહાભૂત માયામાંથી જન્મ્યા. માયામાં 3 ગુણો છે, સત્વ રજસ તમસ. માટે પંચ મહાભૂતની અંદર પણ આ 3 ગુણો હોય, સત્વ રજસ તમસ. પછી વેદાંત સમજાવે કે પંચ મહાભૂતોના સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ જન્મ્યા. પંચ મહાભૂતના રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો અને પ્રાણ જન્મ્યા. કારણ કે એ ક્રિયાત્મક છે. કર્મેન્દ્રિયો પ્રાણ કેવા છે? ક્રિયાત્મક છે. જ્ઞાનેન્દ્ર મન કેવા છે? તો કે જ્ઞાન એમનું જ્ઞાન એ એમનું કાર્ય છે. અને એ પંચમહાભૂતના તમસ અંશમાંથી પંચીકરણ થયું એનું અંશનું. એમાંથી પંચ સ્થૂળ મહાભૂતો જન્મ્યા. એમાંથી આ સ્થૂળ દેહને સમગ્ર જગત જન્મ્યું. હવે વેદાંતની પ્રક્રિયા છે. એમાં અહંકારને બધું જુદું જુદું બતાવવામાં નથી આવતું. જે કે સાત્વિક છે બધું પંચતન માત્રાના સત્વ અંશમાંથી. એટલે દરેક મહાભૂતમાંથી તેથી ઇન્દ્રિય જન્મી. આકાશના સત્વ અંશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુના સત્વ અંશમાંથી સ્પર્શેન્દ્રિય, અગ્નિના સત્વ અંશમાંથી ચક્ષુરેન્દ્રિય, જળના સત્વ અંશથી રસનેન્દ્રિય, પૃથ્વીના સત્વ અંશમાંથી ઘ્રાણેન્દ્રિય અને પંચમહાભૂતના સમષ્ટિ સત્વંશમાંથી અંતઃકરણ એવું જન્મ્યું. પછી પંચમહાભૂતના રજસ અંશમાંથી આકાશના રજસ અંશમાંથી વાઘ ઇન્દ્રિય, વાયુના રજસ અંશમાંથી હસ્ત, અગ્નિના રજસ અંશમાંથી પાદ પગ, જળના રજસ અંશથી ઉપસ્થેન્દ્રિય, પૃથ્વીના રજસ અંશમાંથી ગુદા ઇન્દ્રિય. આ પ્રકારે 5 કર્મેન્દ્રિયો જન્મી અને એમના સમષ્ટિ રજસ અંશમાંથી 5 પ્રાણ જન્મ્યા. જે તમસ અંશ રહ્યો એનું પંચીકરણ થયું, એમાંથી પછી સ્થૂળ જગત જન્મ્યું. આ પ્રકારની વેદાંતની પ્રક્રિયા છે. એની પ્રક્રિયા જરા જુદા પ્રકારની છે કે મહત્તત્વમાંથી અહંકાર જન્મ્યો. અહંકાર સાત્વિક, રાજસ અને તામસ છે. સાત્વિક અહંકારમાંથી દેવતાઓ જન્મ્યા. રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન જન્મ્યા. અને તામસ અહંકારમાંથી પંચતન માત્રાઓ જન્મી. એ સાંખ્યમાં થોડો ફેર છે. કેટલાક એમ કહે છે કે આ સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયો જન્મી, દેવતાઓ જન્મ્યા. અને તામસ અહંકારમાંથી પંચતન માત્રા જન્મી. રજસમાંથી કઈ ના છે? રજસ છે ને આ બંને જન્માવડે કારણભૂત છે. રજસ અંશ છે આ બંને પ્રવૃત્ત કરીને એમાંથી આ પ્રકારની ઉત્પત્તિ કરે છે. એવી એક પ્રક્રિયા છે. જ્યારે બીજી પ્રક્રિયા આ પ્રકારની છે કે ત્રણેયમાંથી આ પ્રકાર ઉત્પન્ન થયું. એટલે પ્રથમ ભૂતાની જાયંતે તેભ્યશ્ચ
अपंचीकृतेभ्य प्राणादिक्रमेण समष्टिलिंग शरीरम पंचीकृतेभ्य ब्रह्मांडम पंचमहाभूतમાં સત્વ રજસંસમાંથી સૂક્ષ્મ શરીર, તમસંસમાંથી સ્થૂળ શરીર અને બ્રહ્માંડ જન્મ્યું. એતસ્મિન વૈરાજઃ એમાં વિરાટ એનો અંતર્યામી નારાયણ, લીલાગ્રહ ક્ષીરાબ્દિશાયી શ્રી નારાયણ. તો પછી આ રીતે આ વિરાટ પુરુષ છે એના અંતર્યામી જે છે એ ક્ષીરાબ્દિશાયી ભગવાન નારાયણ જન્મ્યા. આ વૈષ્ણવની પ્રક્રિયા. તન્નાભિપદ્મે ચ વૈરાજસ્ય ભોગ વિગ્રહ ચતુરાનન. તો ક્ષીરાબ્દિશાયી અંતર્યામી જે નારાયણ છે એમના નાભિપદ્મમાંથી જે નાભિ પદ્મ જન્મ્યું એમાં ભોગ વિગ્રહ, આ બ્રહ્માજી કહેવાય છે ભોગ વિગ્રહ કહેવામાં આવે. ચતુરાનન ચતુર્મુખ. તતઃ અન્યેષામ જીવાનામ આવિર્ભાવ. આ બ્રહ્માજી દ્વારા પછી બાકીના સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. એ જ પ્રક્રિયા. એટલે આવી પ્રક્રિયા ઉપનિષદોમાં અને આ પુરાણોમાં પણ છે. તથાપિ ચિત્ત અભિવ્યક્તિપૂર્વકો અહંકાર તતો ભૂતેન્દ્રિય વ્યવહાર એતાવતા મહાદિક્રમણ મહદાદિક્રમણ સૃષ્ટિ ઉચ્યતે. અહીં જરા સાંખ્ય પ્રક્રિયામાં સૃષ્ટિ જુદી રીતે કહેવામાં આવી, પણ બહુ ચિંતા ના કરવી. કારણ કે ગૌડપાદાચાર્ય કહ્યું મૃલ્લોહ વિશ્વલિંગાદ્યૈ સૃષ્ટિર્યા ચોદિતાન્યથા ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. ભલે બી સર્જનની પ્રક્રિયાઓ જુદી જુદી ભલે હોય, પરંતુ વેદાંત શાસ્ત્ર જ્યારે આ સૃષ્ટિનું વગેરેનું વર્ણન કરે ત્યારે સૃષ્ટિના વર્ણનમાં તાત્પર્ય હોતું નથી. તાત્પર્ય શેમાં હોય છે? સૃષ્ટિની પ્રક્રિયાઓ ગમે તેવી હોય. મૃલ્લોહ વિશ્વલિંગાદ્યૈ. ક્યારેક ક્યારેક સૃષ્ટિ જે છે એ માટીમાંથી ઘડાઓ બન્યા, ક્યારેક અગ્નિમાંથી તણખાઓ ઝર્યા. એમ ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ ઉપનિષદોમાં પણ વર્ણવવામાં આવી છે. એ કહે છે એ બધી વિગતો મહત્વની નથી. ઉપાય સોવતારાય. આ સૃષ્ટિનું વર્ણન તો આપણને અદ્વિતીય તત્વમાં જ્ઞાન કરવા માટે જ છે કે આ સૃષ્ટિ અદ્વિતીય તત્વમાંથી જન્મી, એમાં વળી પાછી લીન થઈ ગયા છે. માટે આ જ્યારે દ્વૈત છે ત્યારે પણ વાસ્તવમાં એક અદ્વિતીય તત્વ છે. નાસ્તિ ભેદ કથંચન. આ બધો કોઈ ભેદભાવ નથી એવું સમજાવવા માટે સૃષ્ટિ છે. તો શાસ્ત્રમાં સૃષ્ટિનું વર્ણન તો ભેદભાવને સત્યતા આપવા માટે નહીં, કે સૃષ્ટિને વૈજ્ઞાનિક વર્ણન કરવા માટે પણ નહીં. માત્ર આ બધો ભેદભાવ કેવો છે? માત્ર આભાસ જ છે. અને જે છે એ તો એક અદ્વિતીય પરમાત્મા છે. ઉપાય સોવતારાય નાસ્તિ ભેદા કથંચન. કોઈ પ્રકારનો ભેદ છે નહીં. એ દેખાડવા માટે જ આ ઉપાય છે સૃષ્ટિનો. અંતેથી કઈ પ્રક્રિયા છે બહુ મહત્વનું નથી. મહત્વની વસ્તુઓમાં એ કહેવામાં આવી કે આસિત જ્ઞાનમથો યર્થ એકમેવા વિકલ્પિતમ યદા. કે ભાઈ સૃષ્ટિના પ્રારંભમાં આ પુરુષ પ્રકૃતિ બધા એક અદ્વિતીય તત્વ હતું. એ મહત્વનું છે. અને અંતમાં પણ એ જ હોય છે. એ કહે છે આગળ આપણે જે વર્ણન કર્યું પ્રકૃતિનું, સૃષ્ટિનું. અર્થસ્તન્માત્રિકા જજ્ઞે તામસાદિન્દ્રિયાણિ ચ. તૈજસા દેવતા આસન એકાદશ ચ વૈકૃતાદ. अर्थ तन्मात्रिका जज्ञे तामसात. तामसात तन्मात्रिका अर्थ जज्ञ એવું છે
ઇન્દ્રિયાણી છે તૈજસાત દેવતા આ એકાદશ વૈકૃતાત. એ પ્રકારે અહીંયા વાંચવાનું છે. અર્થ તન્માત્રિકા જજ્ઞે તામસાત કોમા ઇન્દ્રિયાણી છે તૈજસાત કોમા દેવતા આસન એકાદશ છે વૈકૃતાત. આ પ્રકારનો વિભાગ છે. તન્માત્રિકાત તન્માત્રા શબ્દાદિ તન્માત્ર કારણાત તામસાત. આ તન્માત્રો ક્યાં જન્મી? તામસ અહંકારમાંથી. તો તામસાત તન્માત્રિકાત. આ તામસ અહંકાર છે જેમાંથી તન્માત્રાઓ જન્મેલી છે એવા તામસ અહંકારમાંથી. તન્માત્રા દ્વારા અર્થ એમાંથી આ અર્થ બન્યો એટલે બધા જળ પદાર્થો બન્યા. પંચમહાભૂત રૂપો અર્થ જજ્ઞે. ટૂંકમાં તામસ અહંકારમાંથી આ પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થઈ. ઇન્દ્રિયાણી છે તૈજસાત પૃથિવ્યાદિ. હા એમ કેમ કહે છે કે બે પંચમહાભૂત તામસ અહંકાર તમસ કેવો છે? અંધકારમય છે, આવરણ કરનારો છે. આ પૃથ્વી તત્વો પણ કેવા છે? જળ છે. એ પણ કેવા છે? આવરણ કરનારા છે. એટલે કહે છે કે પૃથિવ્યાદિ મહાભૂતાના આવરકત્વમ. આ જે મહાભૂતો છે એ જળ છે, આવરણ કરનારા છે. અંતેથી તમો ગુણ જે આવરણ કરનારા છે એમાંથી આ પંચમહાભૂત ઉત્પન્ન થયેલા છે. કારણસ્ય કાર્ય નિવાસ રૂપત્વાત. આ કારણ છે ને એ કાર્યમાં નિવાસ કરતું હોય છે. તામસ અહંકાર જે આવરણ કરનારો છે એ જ પંચમહાભૂતમાં નિવાસ કરનારો છે. માટે પંચમહાભૂતો પણ જળ છે, આવરણ કરનારા છે. તૈજસાત રાજસાત દશેન્દ્રિયાણી અભવન. આ રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો જન્મી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. અતએવ તેષામ પ્રવૃત્તિ સ્વભાવત્વમ. તો તમો ગુણનો ધર્મ છે આવરણ કરવું, રજોગુણ ધર્મ છે પ્રવૃત્તિ. અંતેથી આ રજોગુણમાંથી જન્મેલી ઇન્દ્રિયો છે એનો સ્વભાવ પ્રવૃત્તિ છે. વૈકૃતાત સાત્વિકાત દેવતા. સાત્વિક અહંમાંથી દેવતાઓ જન્મ્યા. કયા દેવતાઓ છે? તો શ્રોત્રેન્દ્રિયના દિગ્દેવતા, સ્પર્શેન્દ્રિયના વાત એટલે કે વાયુ દેવતા, ચક્ષુરિન્દ્રિયના અર્ક એટલે સૂર્ય દેવતા, પછી રસનેન્દ્રિયના પ્રચેત એટલે વરુણ દેવતા, પછી આ ઘ્રાણેન્દ્રિયના અશ્વિની દેવતા, પછી હાથના વાણીના વન્ય દેવતા ઇન્દ્ર, વન્ય દેવતા, હાથના ઇન્દ્ર, પગના ઉપેન્દ્ર. ઉપેન્દ્ર એટલે કોણ? વિષ્ણુ. બરાબર છે, ઉપેન્દ્ર. પછી મિત્ર અને ક બ્રહ્મા. એટલે ઉપેન્દ્રિય એક આમ તો મૃત્યુ કહે છે, મૃત્યુ દેવતા પણ કહેવામાં આવે છે. ઉપસ્થના બ્રહ્મા અને પાયુના મૃત્યુ કહેવામાં આવે. અહીંયા આગળ મિત્ર કહેવામાં આવે. ચાલો, ઇતિ એકાદશ અને મનના ચંદ્રમા એમ કરીને 11 દેવતાઓ જન્મ્યા. પછી એક ચ છે ત્યાં આગળ. ચ શબ્દાત મનસસ્ય જાતા. તો ચ શબ્દથી આ સાત્વિક અહંકારમાંથી દેવતાઓ જન્મ્યા અને મન જન્મ્યું. ક્યારેક રાજસમાંથી મન જન્મ્યું પણ કહેવામાં આવે છે. અત એતેષામ પ્રકાશ સ્વભાવત્વમ. દેવતાઓ કેવા છે? પ્રકાશમય છે. અને મન પણ કેવું છે? પ્રકાશમય છે. માટે આ બધું સત્વગુણમાંથી જન્મ્યું. ચલો, આ પ્રકારે પ્રક્રિયાનું વર્ણન છે, આપણે આગળ પછી જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो तत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। હા, હવે શું જાહેરાત કરો? એક તો જાહેરાત એ કરવાની છે કે આપણો પછીનો ક્લાસ ક્યારે થશે.